હાલમાં જિલ્લા ફાર્મ હાઉસ ખૂબ જ ચર્ચામાં હતું અને હું તમને જણાવી દઉં કે મિત્રો જિલ્લા ફાર્મ હાઉસ કાંડ બાદ હવે જે ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે ફાર્મ હાઉસ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. એટલે આજે પાટણ પોલીસે આખી ટીમ સાથે દાદાનું બુલડોઝર ફેરવ્યું છે. આગળ વિડીયોમાં છે પોલીસ પણ આ ગેરકાયદેસર બાંધકામ માટે કહી રહી છે, તેનો વિડીયો આગળ છે. તે જોતા પહેલાં હું તમને જણાવું કે હવે આ ભાવેશ દેસાઈ નામના યુવકના ફાર્મ હાઉસ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે. આનાથી સાબિત થાય છે કે તંત્ર કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ થશે તો તેનો સપોર્ટ નથી કરતું. તે ગુનેગારને ગુનાહિત પ્રવૃત્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે. એ ભલે ભાવેશ દેસાઈ હોય કે હુમલો કરનાર હોય, તંત્રએ બુલડોઝર ફેરવીને સાબિત કર્યું છે કે ગમે તે હોય, કાયદાનું ભાન કરાવતા પાટણ પોલીસને, ચાણસ્મા પોલીસને સારી રીતે આવડે છે. અને કોઈ બીજું પણ આવું બાંધકામ કરશે તો આગળ પણ કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્ર કોઈ પણ જાતના ગુનેગારોને છાવરવાનું કામ કરતું નથી. આખો વિડીયો જુઓ. વિડીયોમાં ગુજરાતની પાટણ પોલીસ શું કહી રહી છે, આ ડિમોલેશનને લઈને વિડીયોમાં સાંભળો શું બોલી રહ્યા છે. નંબર 166 છે. એની ઉપર જે ગૌચરની જમીન ઉપર ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે, એને દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. અને કામગીરી વખતે મામલતદાર શ્રી ચાણસ્મા, તાલુકા પંચાયત ચાણસ્મા અને એના કર્મચારી અધિકારી, એની સાથે અમારી પોલીસની સમગ્ર ટીમ હાલ અત્યારે આ જગ્યા પર હાજર છે. અને આ ઇલીગલ કન્સ્ટ્રક્શન કે એન્ક્રોચમેન્ટ કરેલું છે અને દૂર કરવાની કામગીરી ચાલુ. મિત્રો, વિડીયો તમે જોયો તેમ પાટણ પોલીસ કહી રહી છે કે આ ગેરકાયદેસર બાંધકામ હતું. ગૌચરની જમીન હતી જેની ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ તેનું ડિમોલેશન ચાલી રહ્યું છે અને પોલીસ પણ ત્યાં હાજર છે. આગળના હતો તે આજુબાજુની દિવાલો બધી પાડી દેવામાં આવી છે, ગેટ પણ પાડી દેવામાં આવે છે. મિત્રો, તમે શું કહેશો આ ડિમોલેશન વિશે? નીચે કોમેન્ટમાં જણાવો. વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ.